મારી બેનના ઘરે પૂગી ગયા અને જો અમે હવે વાડીમાં અમારી બેન છે વાડીમાં લઈ આવ્યા. બનાવી નાખું કેવાનું તાર બાઈએ બનાવ્યું ભાઈ. એ ભાઈ કેવાનું બનાવ્યું? ઓહ વાંચતો રસ આવી ગયો, ચાલો રસ પી લે. અને એકના હાટાના બે પી જાય તાર મોજ કર. નિરાતે નિરાતે ધીમે ધીમે કાપજે. થયો તો મેં જ કાપ્યો, તમે કોઈ નથી કાપ્યો. દેખાય તો મસ્ત કઈ ઘટે. હાલો લઈ લો. તારે પીવું ભાઈ? તારે પીવું? હા. જય શ્રી કૃષ્ણ ફેમિલી, કેમ છો? મજામાં? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ. અને ફેમિલી આજે જવાનું છે ભાઈ, એક અમારો ફ્રેન્ડ યુટ્યુબર છે સતીશભાઈ, ઘણી વખત અમારા ઘરે આવતા હોય છે, ત્યાં જવાનું છે. અને તારી બેનને ઘેર જાઉં કે નથી જાઉં? જાવું છે નહીં જાય નહીં એટલે હું ચાલ ને. હા ને એની બેનને ઘેર જાઉં, પણ પહેલાં સૌપ્રથમ જવાનું છે ભાઈ અમારે ખોડા દે ગાત્રણમાં, કેમ કે અમારી ગાય વેણી હતી ને તો દૂધ લઈને જવાનું છે. લઈ લીધું દૂધ? બધું લઈ લીધું. ચાલો સીધા ભાગીએ ફેમિલી. તો ફેમિલી જય ગાત્રાળમાં કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ભાઈ. ગાત્રાળમાંના દર્શન કરી લીધા છે, અને દૂધ હતું એ દૂધ પણ ચડાવી દીધું કા. અને ભાઈ પછી છે ને ભાઈ પ્રસાદ લેવા માટે કાં તો તમારે ખીર ને ગોળ લેવો પડે ને કાં તો ચા લેવો પડે. તો મેન જોશને થોડો ચા પી લીધો છે. અને આજે છે ને ભાઈ જો ઘણા ખરા માણસો તો અહીંયા પણ છે અને અહીંયા માણસો છે. તો હમણાં જોશના એક ભાઈને પૂછ્યું તો એવું કહેવાનું છે કે કોઈ માનતા કરી હોય ને તો પ્રેમથી પછી બધાને ખવડાવે, એટલે ગોળ ધાન ખવડાવે કા, એવું જ હતું. એટલે ફેમિલી મસ્ત મજા થતું કે ભાઈ અહીંયા છે ને અમા નદી તો એટલું માણા આવે ને તમે દર્શન કરવા માટે કા. હું તો ઘણી ફેર આવ્યો છું ભાઈ, વારો ના આવે એટલું આખું પટાંગણ છે ને, ફોર વ્હીલરનું ભર્યું હોય ને. આજે પણ ઘણા ખરા માણસો છે અને ભાઈ માનતા ખૂબ કરે છે ગાત્રાળમાં ને, બધીની માનતા પૂરી કરે કા. તો ભાઈ જોશનાના બેનના ઘરે જવાનું છે, ફોને આવી ગયો કા. હવે ભાગ્યા સીધા જોશનાના બેનના ઘરે. મારી બેનના ઘરે પૂગી ગયા અને જો અમે હવે વાડીમાં અમારી બેન છે વાડીમાં લઈ આવ્યા. જો એવડી નારેડી છે, આ બાજુ જો ચીંજવો વાવ્યો ને બુલેટ ખોળ વાવ્યું ને આ સાઈડ ગદમ કહેવાય કે ગદપ કહેવાય સગબેન? ગદપ. તો ભાઈ તો જો આ ત્રીજો વાટ છે. તમે જો કેટલો મસ્તીના ફૂલડા ને બહુ મસ્તીનું છે. ને અમારા બેનને તમારે અમને ત્રોપા બોપા પાવાના છે કે? હાલો ભાઈ, તો અમારે જો ભાઈ જો ભાઈ જમવાનું તો અમારે નથી, અમારે જમવાનું તો બીજે ઠેકાણે છે. નક્ષભાઈ ને જો ફોટા પાડવા ને તો ગદપમાં અંદર વચ્ચે ઉપાડી દીધા. ફેમિલી હવે ભાઈ મારા સાડુ બેન અહીંયાથી નીકળી ગયા છે, એટલે કે જોશાના બેનના ઘરેથી નીકળી ગયા ને. જો ભાઈ એને છે ને મીઠો માવો અહીંયાથી દીધો કે મુકવાસ છે. શું છે આ? ને અમારે ભાઈ તારે શું કરવું હતું? એને ભાઈ છે ને અમારા હાડુભાઈ છોકરી હતો ને એને રમવું, એટલે એનું એમ કહેવાનું છે કે મારે જે રમવું કા. હા તો ભાઈ છે ને હજી અહીંયા એક વાઇડમાં અમે છે ને પહોંચ્યા નતા આપણે, ક્યાં ઉતાસણીમાં ને કા. તને શું થઈ? મોટા બાપાનો દીકરો છે ને ભાઈ, ત્યાં અમે પહોંચ્યા નતો, તેને ઘરે જવાનું છે ને, છોકરાને બોલાવવા જવું પડશે. હવે એ ભાઈ હોય કે ના, પણ હવે જોશને ફોન કર્યો કે ડાયરેક્ટ એને ઘરે જ વહી જાઉં. ડાયરેક્ટ એના ઘરે જાય ફેમિલી. ચાલ તમારું ઘર ક્યાં આવ્યું બેન? તો અહીંયા ગાડી જાહે. હાલો તમારી સાયકલ તો લઈ લો. આ જોશના ત્યાં ક્યાં ગલ્યું જો તો ફેમિલી, આ કેવી હરખી ગલ્યું છે ને કે ખબર જ ના પડે ને. હવે આમાં મારી ફોર વ્હીલ નહીં ગઈ ને, આમાં એવડી હાકડી ગલ્યું છે, મારે કેમ ગાડી લઈ જાય? અહીંયા વરસે કે પછી હોય ફેમિલી શું થાય બરાબર ને. પહોંચીને અમારા મેડમે તો જો ભાઈને તેડી લીધો. જો આ નામ શું છે જોશના? આ નામ શું રાખ્યું બેન? તમારા ગૌરવભાઈને તેડી લીધા. જો આ નક્ષ કરતા તો ડાયો લાગે નહીં? જો સાનો મને જો જોશના હમું જોઈ કે કહીએ તેડી. આ ડાયો છે કે વાયડો બેન તાર ભાઈ? જો અમારો વાયડો આવ્યો. જો એ આમ જો એ ભાઈને લઈ લીધો લા મમ્માએ. તો હવે ફેમિલી જો જોશના આવીને નખવી કાપવા માંડ્યા. અમારા કેવો નામ કીધું? ગૌરવ. હે જો આ બેનના ભાઈને બહાર નાખે, લાઇટ નથી, કેટલી ડાય છોકરી કહેવાય. અમારો વાયડો જો હે લઈ આ અમારો વાયડો જો. આને છે ને આ તો તમને ખબર જ છે કે કેવો વાયડો છે. બાકી ભાઈ નાની દીકરી હોય ને કેવી ડાય હોય, જો મસ્ત મજાનો બહાર નાખે. અને જોશના તું છે ને નખ કાપ તમ લોહી નો કાઢ નાખતી ને બીક લાગે કે મારી કીધે વધારે ઉસકી જાય તો પાછી આ એમ કે લાવો હું ન કાઢું. મેં કીધું કે તું અહીંયા ઈજ છે. મેં કીધું આના જ્યારે આના કાપતી હોય ને નખ તો મને ખબર છે, એટલે હાવ નિરાતે ધીમે ધીમે કાપજે. તું ભાઈ જીવારા ખેસી લે બાપ કોકના.
કેમ કે મને જોશનાનો વિશ્વાસ છે હું ક્યારેક છે ને વિડીયો એડિટિંગ કરતો હોય ને તો નક્ષ ના કાપે ને તો મને એમ કે લાવો કે હું તમારા કાપ દઉં પછી મારાથી તો ભાઈ મને ખબર ન હોય ને એવું ઓલું કરે ને કે મારા એક બે વાર તો મારા એક બે વાર જીવારા ઉડાડી દીધા તે તો આને ધીરે ધીરે કાપજો તમે તો તું હૂતો તો અને અટાણે ઉઠાડી દીધો હૂતો તો ને તે નાનો એવો હતો તો તું વરતતો નતો. હવે વર્તી ગયો હા તું વર્તી ગયો ને ભૂયાને. ને તેડ્યો ને તો ઓલો નખ જો મારી મેરેથી એની મેરે હોય જો એ કે મમ્મી એને દીકો કરી લીધો ભાઈ મમ્મી એને દીકો કરી લીધો હા જો જોઈએ ઘરવા જાય એટલે વાયડો તો જો આમ છોકરા કેવા હોય ને આમ જો કોક તેડે તો એવા વાયડા જો રડાયો જો મમ્મી દીકરા બે થઈને રડાયો. શરબત આવી ગયું છે અને શરબત જો ભાઈ મસ્ત મજાનું પાયું કયું આમ દેખાય તો મસ્ત કઈ ઘટે હાલો લઈ લો. તારે પીવું ભાઈ તારે પીવું હા તું થોડો કોઈને વારો આવવા દે. પેલા અત્યારે પાછા ભાઈ નીકળી ગયા છે ને ઘડું પહોંચી ગયા છે ને ભાઈ છે ને મેડમ કે મારે રસ પીવો અને જો અહીં મસ્ત મજાનો આ ભાઈ રસ બનાવે છે ઘડું આ રસ શીશોડે છે ને જોશના રસ એટલો મળે ને કે લોકો લાઈન લાગી જાય પીવા માટે ખબર છે તને એટલે અહીંયા જોતા ને પીવડાવું ને અમારે નક્ષભાઈ માટે કંઈક લેવું જોઈએ કે ખાવા નકો તારે હું લેવું ભાઈ શું કરું હે હું કહીશું છે રસ હાલમાં દીકરાને રસ પાઉં બીજી જગ્યાએ તું પીવા જાય ને તો આવી રીતના સ્ટ્રો બ્રો ન આપે અહીંયા આપી કે નહીં તો ભાઈ મસ્ત મજાનો રસ આવી ગયો ચાલો રસ પી લે અને એકના હાટાના બે પી જાય તારે મોજ કર. સતીશભાઈ નું શિખંડ નહીં જઈ રહ્યું હોય કાં હજી ત્યારના ઘરે પહોંચી ગયા હતા ને ભાઈ ઘરે પહોંચીને પછી જોયું તો અમારા મેડમ ભાઈ હજી અહીંયા ખાધું નથી ત્યાં આપણે ગયા હતા ત્યાં બિસ્કિટ ને બધું રહ ને શ્રીખંડ તો ખાતો હતો તમારે નક્ષબેન ચોટાણ ખીચડી કરવાનું છે ને મારા મમ્મી હાનની રસોઈ ચાલુ કરી દીધી હું મમ્મી શાક બનાવી નાખ્યું બનાવું કેવાનું ભાઈએ બનાવ્યું ભાઈ એ ભાઈ કેવાનું બનાવ્યું ઓહ પાસ તો જગ્યા નથી કેમ કે મમ્મી ભજીયા બનાવ્યા હતા અરે બટાટાવાળા ને સાદા ને કાંઈ ઘટે નહીં ભાઈ સતીશભાઈ ને ત્યાં મજા જ આવી ગઈ ભજીયા ખાવાની ફેમિલી આજે એટલે બહુ ભૂખ નથી જોશ ને આપણે બહુ નહીં એટલે થોડું થોડું રાખજે રેડી સમજી કે થોડું થોડું એ તું સમજી જવાનું તારે હવે થોડું થોડું કેટલું કેમ કે ફેમિલી યાર બહુ ભૂખ ના લાગે એટલે પછી થોડું થોડું ખાવું તો પડશે. હા તમે તારે રોટલા જ કરી નાખો મમ્મી કેમ કે ભાઈ છે ને મારે ભરતભાઈને ખાવું હોય તો રોટલી કરવાની બાકી પપ્પાને બધાને તો રોટલા ચાલે એટલે રોટલી પણ આપણે આજે રોટલી ખાવાની નથી રેડી મેડમ નેક્સ્ટ ભાઈને ખીચડી ખવડાવી દો. ભરતભાઈને ખાવી હોય તો ભાઈ તો હવે જોશના તું પૂછી લે ભાઈ ભરતભાઈને ખાવી તો બને બાકી આપણે નથી ખાવાની. જોશના વારવા નથી પૂગતી ને તો જોઉં તમે અમારા આ મોટો રૂંડો હાવણો લઈને વારે કેમ કે જોશના નો વારી હગે ને ભાઈ અહીંયા ભાઈ આજે ખાધું પીધું ને તમારો ભાઈ બ્રશ કરે કેમ બ્રશ કરે ભાઈ અટાણે બ્રશ હોય હું અટાણે કેટલા વાગ્યા આજના વ્લોગમાં આટલું જ બાકી આજનો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી બાકી તમે સાથ અને સરકાર આપો છો એના માટે થેન્ક યુ સો મચ ફેમિલી યાર તમારા ભાઈને જરીક સપોર્ટ કરજો ને તમારા ફેમિલી મેમ્બરને વિડીયો શેર કરજો વિડીયો સારા લાગે તો બાકી જય દ્વારકાધીશ નવા લોક સાથે મળીશું ત્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખજો બાય બાય ફેમિલી.